નમસ્કાર, મેં આરી પુરેશી હાલ આપણે રાજપીપળા અને અડીને આવેલ વડિયા જગત નાકે પાસે આવેલું સર્કિટ હાઉસ ખાતે આપણે ઊભા છે। અહીંયા 12 વાગ્યાની સમય દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કોઈ અગત્યના મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, ત્યારે પોલીસ કાફલો અહીં તાત્કાલિક ધોરણે દોડી આવતા તેમને પ્રેસ કોન્ફરન્સ કરવા માટે અટકાવવામાં આવ્યા છે, જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે। હવે જાણવા મુજબ અહીંયા કેટલાક પોલીસ અધિકારી ડીવાયએસપી કક્ષાના આવીને તેમને પ્રેસ કોન્ફરન્સ કરવા દેવામાં આવી નથી, અને એ પણ જાણવા મળ્યું છે કે રાજપીપળા સર્કિટ હાઉસ હમણાં હાલ અહીં સરકારી પ્રોપર્ટી છે તેના દરવાજા બી બંધ કરી દેવામાં આવ્યા હતા અને તેમને પ્રેસ કોન્ફરન્સ કરવા દેવામાં આવી નથી, ને તેમ પણ જાણવા મળ્યું છે કે કેટલાક પત્રકારોને પણ અંદર જવા દેવામાં આવ્યા નથી અને તેમના સમર્થકોને પણ જવા દેવામાં આવ્યા નથી, જેને લઈને આ મામલો વધારે ગરમાયો છે। હવે પ્રેસ કોન્ફરન્સનું સ્થળ તેમને બદલીને કોઈ ખાનગી જગ્યા પર કરવા જઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવા શું કહે છે સાંભળ્યો તેમના વિડીયોના માધ્યમથી। એની પ્રેસ કોન્ફરન્સ કરવા નથી દીધું, કારણ શું હોઈ શકે? આજે ઘણા બધા લોકો ભાજપ અને કોંગ્રેસમાંથી ચૈતરભાઈની આગેવાનીમાં આજે અહીંયા ગાડી જોડાવાના છે, એટલે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓના ફોન આવ્યા અને એ લોકોને કહેવામાં આવ્યું કે અહીંયા ગાડી પ્રેસ કોન્ફરન્સ ના કરતા। અહીંયા ગાડી તમે જોઈ શકો છો, ક્યાંક ને ક્યાંક ચૂંટણી નજીક છે, હજુ કોઈ જાહેરનામું નથી। આજે સર્કિટ હાઉસ એ તો ધારાસભ્ય એક સરકારી હોવા છતાં આજે એમને એવું કહે છે કે અહીંયા ગાડી પ્રેસ કોન્ફરન્સ નહીં કરવાની। ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના નેતાઓ અહીંયા ગાડી પ્રેસ કોન્ફરન્સ કરે છે, પણ આજે સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટીની છે। આજે તમે દરેક જગ્યાએ જોતા હશો, આમ આદમી પાર્ટીના દરેક યોદ્ધાઓ આજે તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે તત્પર છે, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા આવે છે, એટલે અહીંયા ગાડી ડીવાયએસપી સાહેબ પણ પોતે આવ્યા, પોલીસ તંત્ર અહીંયા ગાડી ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા મૂકી દીધું, એટલે અહીં જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીનો આ કેટલો ડર સતાવી રહ્યો છે। ઓકે, આપનું નામ? નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ।